જે મની લોન્ડરિંગનો કેસ હેમંત સોરેનની સામે ચાલી રહ્યો છે એ કેસની અંદર ગમે તે ઘડીએ હેમંત સોરેનની ધરપકડ થઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ઘરે આજે બુધવારે બપોરથી ઈડીએ પૂછપરછ માટે પહોંચી છે અને અધિકારીઓની ટીમ એમની સતત પૂછપરછ કરી રહી છે અને જાણકારોનું માનવું એમ છે કે જે મની લોન્ડરિંગનો કેસ હેમંત સોરેનની સામે ચાલી રહ્યો છે એ કેસની અંદર ગમે તે ઘડીએ હેમંત સોરેનની ધરપકડ થઈ શકે છે। હવે આમ તો ઘણા વખતથી એવી ચર્ચા ચાલે છે કે જો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ થાય તો મોટે ભાગે એમના પત્ની મુખ્યમંત્રી બને એવો તકતો તો ગોઠવાયો છે, પરંતુ એવી ચર્ચા છે કે હેમંત સોરેનના ભાઈ અને ભાભી પણ રાજકારણમાં છે, તો એમને સીએમ બનાવવા માટેની તજવીજ કેમ નથી કરવામાં આવતી? એમના પત્નીને શું કામ સીએમ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે? તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી ઈડી હેમંત સોરેનને મની લોન્ડરિંગના કેસની અંદર નોટિસો સમન્સ મોકલી રહી હતી, પરંતુ હેમંત સોરેન જવાબ નહોતા આપતા। હમણાં ગઈકાલથી એક મોટું ડેવલપમેન્ટ એ થયું કે હેમંત સોરેનનો જે દિલ્હીનો બંગલો છે ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા અને 36 લાખ રૂપિયા રોકડા ત્યાંથી મળી આવ્યા હતા। એ પછી છેલ્લા લગભગ 1.5-2 દિવસથી હેમંત સોરેનનો કોઈ પત્તો નહોતો, એટલે ભાજપના નેતાઓએ હેમંત સોરેન લાપતા છે અને શોધી આપનારને 11,000નું ઇનામ આપવામાં આવશે એવા બધા પોસ્ટરો પણ લખેલા। એ પછી હેમંત સોરેન રાંચીમાં સામે આવ્યા અને આજે બુધવારે ઈડીની એક ટીમ સીએમ હાઉસ પર એમની પૂછપરછ કરવા માટે ગઈ છે। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હેમંત સોરેને પહેલેથી બધી તૈયારીઓ કરી રાખી છે અને બધા ધારાસભ્યોને પૂરો આખો પ્લાન સમજાવી દીધો છે અને એમના પત્ની છે કલ્પના સોરેન, એમને મુખ્યમંત્રી બનાવવાનો પૂરો જે પ્લાન છે એ ઘડી લેવામાં આવ્યો છે। હવે ઝારખંડની અંદર જે સરકાર છે એમાં હેમંત સોરેન જે પાર્ટીના છે એ JMM ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ અને આરજેડીના સહયોગથી ઝારખંડની અંદર સરકાર ચાલે છે। જાણકારોનું કહેવું એમ છે કે કલ્પના સોરેન માટે થોડીક મુશ્કેલી એ છે કે આ હેમંત સોરેન અત્યારે જે છે એ બરહેટ વિધાનસભા પરથી ધારાસભ્ય છે। હવે આ જે વિધાનસભા જે છે એ અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ છે, અનામત છે, અને કલ્પના સોરેન જે છે હેમંત સોરેનના પત્ની એ આદિવાસી નથી અને ઓડિશાના વતની છે, એટલે આ જે બરહેટ વિધાનસભા છે એની પરથી કલ્પના સોરેન ચૂંટણી લડી શકે તેમ નથી। હવે જો કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવા હોય તો કોઈ એવી અનરિઝર્વડ સીટ શોધવી પડે કે જેની પરથી કલ્પના સોરેન ચૂંટણી લડે અને પછી સીએમ બની શકે। હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે હેમંત સોરેનના ભાઈ અને ભાભી બંને રાજકારણમાં છે। એમાં લોકો એમ પૂછી રહ્યા છે કે ભાઈ અને ભાભીને શા માટે મુખ્યમંત્રી નથી બનાવવામાં આવી રહ્યા? તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હેમંત સોરેનનો જે પરિવાર છે એમાં ભારે વિખવાદ છે, એ લોકોમાં એકતા નથી। હેમંત સોરેનના દિવંગત ભાઈ છે, એમના પત્ની સીતા સોરેન પોતે JM પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ અનેક વખત તેઓ પોતાની પાર્ટીની સામે જ મોરચો માંડી ચૂક્યા છે, પાર્ટીની વિરુદ્ધમાં અનેક વખત નિવેદનો આપી ચૂક્યા છે, એટલે એમનો નંબર લાગે એવી કોઈ જ શક્યતા નથી। બીજું કે હેમંત સોરેનના એક નાના ભાઈ છે બસંત સોરેન, પણ લોકો એવું કહે છે કે બસંત સોરેનની અંદર એટલી ક્ષમતા નથી કે એ સીએમ બની શકે અને મુખ્યમંત્રી પદને આગળ લઈ જઈ શકે, ઝારખંડને ચલાવી શકે એટલી ક્ષમતા બસંત સોરેનની અંદર નથી। એક શક્યતા એવી છે કે હેમંત સોરેનના માતાજી છે રૂપી સોરેન। હવે રૂપી સોરેન
એટલે હેમંત સોરેનના જે પિતા હતા એ ઝારખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તો કદાચ એમના માતાજીને પણ સ્થાન મળી શકે. પણ આ બધી બાબતની અંદર ધારો કે કોંગ્રેસ અને આરજેડી માની જાય તો કલ્પના સોરેનનો ચાન્સ લાગશે. પણ ધારો કે કોઈ સંજોગોની અંદર પાર્ટી નથી માનતી તો એક બીજો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે અને હેમંત સોરેને બંને સીએમ માટે સહી કરીને તૈયાર રાખી છે. એ બીજા સીએમનું જે નામ છે એમનું નામ ચંપઈ સોરેન છે અને એવો ઝારખંડના મિનિસ્ટર છે. અને ચંપઈ સોરેન માટે એવું કહેવાય છે કે તેમને ઝારખંડના ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે. હવે અત્યારે જે લેટેસ્ટ ડેવલપમેન્ટ છે એની અંદર ગમે ત્યારે હેમંત સોરેનની ધરપકડ થઈ શકે છે અને એ પછી ખબર પડશે કે કલ્પના સોરેન મુખ્યમંત્રી બને છે કે પછી બીજું કોઈ બને છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.